આજે દ્રષ્ટિ વિશે મારે શું કહેવું? જે છોકરીનો જન્મ 13/10/2000 અચાનક મારા જીવનમાં બદલાવ, લગ્ન પછીની પ્રથમ ખુશી, જે અવિસ્મરણીય, જે ભૂલી શકાય એવી નથી. એ બર્થડે મને, મારો બર્થડે યાદ નથી, બાકી એનો બર્થડે મને યાદ છે. એનો જન્મનો સમય યાદ, એક વસ્તુ મને, એને નાની વસ્તુ યાદ. એ જન્મી એ દિવસેથી મારા ઘરમાં પ્રગતિ આવી, સુખ શાંતિ આવી. એ જન્મતાની સાથે એક ઘરમાં આનંદ લઈને આવી, બધાની પ્રિય, બધાની લાડકી. એ આજે અમારા ઘરમાંથી વિદાય થવાની છે. એનું સુખ છે, સાથે દુઃખ પણ છે. દુઃખ એ બાબતનું, કારણ કે ચુલબુલી છોકરી, ઘરમાં હંમેશા રમતી હસતી, કોઈ દિવસ રિસાવાનું ટેવ જ નથી એને, રિસાય નહીં. આખો દિવસ બસ રમ ફર્યા. મમ્મી જોડે મગજમારી થતી હોય, કામ ના કરે. હું એને રોજ કહું, બેટા કામ નહીં કરવાનું, બે નોકર રાખવાના, આપણો ભણો. તો એ પ્રમાણે આજે એનું એજ્યુકેશન બી એને પૂરું કર્યું. આજે એને સરસ, એના ગમતી હસબન્ડ તરીકે એના ઋષિ મળ્યા. એટલી નસીબવાળી છે એ. હું પણ નસીબવાળો છું કે મારા જીવનમાં દ્રષ્ટિ આવી અને મારું જીવન ધન્ય થઈ ગયું, પરિવાર સુખ સંપન્ન થઈ ગયો. આજે દ્રષ્ટિની કદાચ આવતીકાલે વિદાય થશે, એ બહુ સહન નહીં થાય, પણ એ એક મારું ઋણ કહેવાય, મારે એક કરવું પડે, કન્યાદાન કહેવાય. અને હું એ નહીં કરું તો છોકરીના શોખ ક્યાંથી પૂરા થશે? મારી દીકરીના શોખ મારે જ પૂરા કરવાના. એ જે કે આજ સુધી મેં કરી આપ્યું છું, કોઈ દિવસ મેં ના નથી પડી. પપ્પાની નાની વાત ઈશારામાં સમજી જાય. મારું મોં જોઈને એને ખબર પડી જાય પપ્પાને શું તકલીફ છે. મારા આંખોના ઈશારા પરથી એને ખબર પડી જાય પપ્પા શું કહેવા માંગે. એટલી નાની બાબતનું એનું ક્રિટિકલ એનાલિસિસ હોય એનું. મારા મનની વાત એ મારા ચહેરા પર જાણી જાય. આટલો મારો એનો અને બંનેનો અનંત પ્રેમ આજે બહુ જ કઠિન છે, પણ ઠીક છે. હવે ભગવાન એને ખૂબ સુખી રાખે, ખૂબ આશીર્વાદ આપે અને સુખી સંપન્ન થાય. બધું એ ભગવાનને પ્રાર્થના કરું છું. પપ્પાની લાડકી છે, મમ્મીની લાડકી. આખો દિવસ ભલે બાતના હોય, હું વિચારું છું આખી સિરિયલ લડવાવાળા છેલ્લા 12 ક્યાંથી પ્રેમ આવી ગયો. જે મમ્મી બે દુશ્મન જેવા હતા, એ કીધું મમ્મી એની દ્રષ્ટિ માટે એની મમ્મી કંઈ પણ કેળો થઈ જાય, તમે આ નહીં તો આ કરવું પડશે, આમ કરવું પડશે, નહીં ચાલે. મને તો તમને લાગી કે આ દીકરી શું, છેલ્લા 24 વર્ષથી 22 વર્ષ સુધી લડ કર્યું, છેલ્લા 2 વર્ષ આ દીકરી છે, દ્રષ્ટિનો પ્રેમ છે. સહન નહીં થાય એવી ઘટના છે, પણ સહન કરવું પડશે, કારણ કે એના સુખ માટે, એના ભવિષ્ય માટે, એનો બી સંસાર સારો જાય, એનું એ બી આગળ વધે એવી મારી ખૂબ ઈચ્છા છે કે એનું નામ થાય. દીકરી હોય કે દીકરો હોય, પપ્પાને એના નામથી કોઈ એમ કે દ્રષ્ટિના પપ્પા છે, એટલે મને આનંદ બહુ થાય. એટલે તો એના માટે મારે ભોગ આપવાનો છે, એટલે આજે હું આપીશ. દીકરીને મારા ઘરથી વરાઈશ અને એના સંસારમાં સુખમય થાય, સુખી થાય, એવો મારા નક્કી આશીર્વાદ. संग तेरे धुन पे नाचली होके पराई साई वो. मैं ता हुई तेरी बावरी, संग तेरे धुन पे नाचली होके पराई साई वो. बातें तेरी किताब से, पन्नों से दिल पे छाप ली, यादों को स्याही से बुनो. क्या मैं छुपाऊं, क्या समझाऊं, मनवा ना लागे रे अब बाबरे. जाना जाना सा जहां है, आँखों में ये बहाना, ख्वाबों का आशिया है. जाना जाना सा जहां है, आँखों में ये बहाना, ख्वाबों का आशिया है.
આંગણે આવેલા અવસરને સ્વજનો સાથે ઉજવીએ. હેત અને શ્રદ્ધા ભાવથી વિઘ્ન વિનાયકને નિમંત્રણ આપીએ કે આવો, પધારો. તમારા આગમન સાથે અમે કરીએ અવસરના શ્રી ગણેશ. शुभ अवसरे घरे आयो, आवो जी मारा
ख्वाब को तराश के है मुझे तू मिला, तू ही तो बन गया घर मेरा। उम्र भर संग रहे बस मुझे तो अभी इश्क की डोर से बांध ले। भर देना मेरा मन प्यार के रंगों से, बदलेगा ये जहां पर कायम तू ही रे, तू ही रे। मंग दी फिरा मैं खैर बस तेरी, तेरे अंगना देखो है जीना उम्रा भर। बुन देना ख्वाबों को इश्क के लम्हों से, बदलेगा ये जहां पर मेरा तू ही रे।